તો ચાલો હવે આ અશ્વિન અને શ્રુતિ બંને જણા બેગ પેક કરી રહ્યા છે અને મારી મહેંદી હજી મુકાઈ રહી છે. ત્યાંથી આ પપ્પાને જા એક એક કરીને કઈ નહીં આવી જાય. બંને જણા વ્યવસ્થિત ગોઠવજો. ઓકે પકડ. તો આજે અમે જઈ રહ્યા છીએ ગામ. અને અમારે આ પેકિંગ ચાલી રહી છે. ઓકે મોટેથી ખોલો. લે હવે સૂતુના મૂકી રહ્યા છે. હરકી પેર કરી મૂકો તેમ જ મૂકજો. હા હા નહીં તો એક આમ જતો રહે તેમ જતો રહે પણ હું તાજને હોદિયા કરા. આમ આવે એમ બરાબર. પકડ બંને હાથે બસ તું જો લૂચું માથી તો કેવું. ચાલ હવે પેલું લાવ તારું. બહુ તાપ લાગતો છે આજે, બહુ તાપ લાગતો છે. અને અમારા ગામ તરફ તો એટલો બધો તાપ લાગે ને થોડીક વાર ઉભા રહે તો કાળા થઈ રડતા પડી ભજવાય એટલો તાપ લાગે. તો અમે ગામ કેમ જતા છીએ? કારણ કે અમે ત્યાં લગ્નમાં જતા છીએ ચાલ મારા આવ્યું. દિયરના. અને એક દિયર અને એક દેરાણી સુરતથી આવી રહ્યા છે પણ હજી આવ્યા નથી. હવે આવશે થોડી વારમાં. આપણે વેઇટ કરી રહ્યા છીએ. સારું ચાલો ચાલો આપણું કામ થઈ રહ્યું છે. અને પેલું બધું જબલા આપ્યા પપ્પાને. ચાલ આ બેગ પકડો. આ બધા છે ને આની અંદર છે તો વ્યવસ્થિત આમ મૂકજો અંદર. આવી જાય. બીજી એકાદ લેવી જ પડે આ બેગ. શું તારું પિંક કલરનું છે ને બેટા તે હો લઈ લેજે કારણ કે તેની અંદર આયરું પેલું સ્કિન ક્રાફ્ટનું ને બ્રશ ને મૂકવા કામ લાગે. હું તો બહાર જ હતા. કાં જતો રહ્યો? અહીં તો હતો. ચાલ ઓકે. નીમા યાર નીચે પણ ખોલી દીધી પણ નીચે એક કામ કરો ને અશ્વિન, પેલું એક ગ્રીન કલરનું આપણે કાઢ્યું ને સૂતુના કપડા કાઢતા હતા એને ત્યાં ખાલી કરી દો ને એ ખોલ્યો એટલે ચેન વાળું છે મારી છે. આ ચેન તોડતા નહીં. નહીં તો અશ્વિન ગમે ત્યારે ચેન વાળું કે બેગ આપે એટલે ચેન તોડી જ કાઢે. લે પકડ આમ બેટા. બરાબર આમ આટલું આવી ગયું. હા મારતે સૂતું. આમ પેલામાંથી કાઢીને મૂકી દઉં ને. આમ નથી. હા એ કપડાને ત્યાં જ મૂકી દેવું પડે. પછી આવીને પાછો ફરી દઉં બીજું તો. અને મમ્મીનો એમાં હતું જોઈ લઉં નહીં તો એવા ચેન તો વાળા લાઈટ ચાલુ કર. હોય 2 દિવસ માટે જવાના છે પણ કપડા બેગમાં માતા નથી. જા એ બધું પપ્પાને હેલ્પ કર. હા હા બટન લગાવી દીધી. આ એક પ્લેનમાં જવાનું હોય રેડી જલ્દી જવાના હતા પણ હવે લેટ થઈ ગયું છે પછી આવી નથી રહ્યા એટલે મમ્મા આ બેગ હા એની અંદર બ્રશ અને પેલું મારું સ્કિન પર લેટ લેવાનું. હા ઓ ફ્રેન્ડ્સ ગ્રેપ્સ ખાવાના ગ્રેપ્સ એક ગ્રેપ્સ ખાઈને તમને કે તે ખાવાના એમ. આ બેગમાં ખાલી કરું આવી જાય તો શું કરવા શું તો એક મિનિટ અહીંયા જ બેટા. હેલો હાલો. કોની કોનો ફોન આવતો. હા ઘરે. શું તું
છે જેઠવાડી વાળો કાર્તિક એટલે આપણો સુપરવાઇઝર. તાલીઓ કે જોવું પડે. ચાલો ફ્રેન્ડ્સ ગ્રેપ્સ ખાવા. હવે બાકી રહેલા કપડા આ બેગમાં મૂકીએ. બહુ મોટી બેગ છે. ચાલ 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 પકડ પકડ ફટાફટ. એને સાઈડ પર કરી દઉં. અનાજ નીકળી ગયું પછી ચાલ એને પછી જોજે. પકડો. આ એક મારા કપડા મૂકી દઉં. આવી જાય આવી જ જશે આ બાકી એને સીધા જ મૂકજો. છૂટા કા એટલે એમ કહેવાનો મતલબ આમ છે સમજી ગયા. અને આ તારી મમ્મીના એક જોડી થઈ ગયા આમાં. સૂતું ન કમી જાય. પેલામાં આવ્યા ને બે આવ્યા ને કયા બે? એક પિંક વાળું ને એક પેલો કરતો હમ. બે ને પેલું ફિટ કર્યું તે આમાં મૂકી એ તો એક થેલી એમાં આવી ને અને મારું સૂતું હા. નથી. બરાબર. હવે મેં શું કહું બીજું ઓઢણી બોઢણી કઈ લેવાના છે? પેલી પર્પલ એક છે તે તો લઈ લો મેં હમણાં. આઈડિયા હા એટલે બહાર જ રહેવા દો ને ના તે રહેવા દો બધી હામટી ભેગી નહીં કરવા. પેલા લઈ લો હવે પેલા કપડા નાઈટના પેલા સૂતું ન લીધા કે દીકરા? નાઈટના પેલામાં જ મૂક્યા. આ તો તમારે બનિયન છે હા તો મૂકી દો કઈ. આયરા કાઢી મૂકવું પડે પછી કયું? હા તો આમાં આવી જાય મારે ને. એક વાર છે ને બેગ ચેક કરવી જ પડે મને. આ તમે લોકો મૂકે છો પણ ડાઉટફુલ લાગતું છે કે નક્કી કે ભૂલી જાય એવું લાગતું છે. આ શું છે? આ તો પહેરી લે. આ તો તમે પહેરી લે ને તમારા. મારા તો આ જ છે. આમાં શું છે? આ એ બૂટ તો બી કાંઈ નથી, એ નથી લેવાનું. બરાબર. હજી બ્રશ એવો આવે જરાક ધોઈ તો પાણી ભરાઈ ગયું જાન બેટા ત્યાં એક થેલી પડેલી છે white. એમાં મારા બૂટ છે લેતી આવ. આ સોફા પર મોકલ છે હા અહીંયા તારા એ છે તાલા. બૂટને સોફા પર ચડાવી દીધા. એ કરતી નથી. એ પડતા છે ચાલ આ બૂટ બી આવી ગયા મારા. કેમ પાછા કર્યા? ગોઠવીને મૂકવા આમ આમ. જબરદસ્તી પડતા જગ્યા એટલી ઓછી રોકે એમ. ચાલો હવે બીજું હું આ તો તમે પહેરી લેવાના બરાબર છે. આ પેલું તારો મેકઅપ હા જા એક બંને લ્યો બંને લ્યો. મારો બીજું હે ને આપણે એક લઈ કરી લઉં હું એક સૂતું બંને ઘડી ઘડી લઈ લો બેટા. જો મારો જ પૈસા છે તારો પડ્યો એટલે અમારો પણ કે વ્યવસ્થિત કામ કરવાનું ને. તારું તો ધડમ ધડમ કરતી કઈ કામ પેલા ધડમ ધડમ. અરે હવે બ્રશ ને વાળ હે ને આનામાં હજી. ઓછી જગ્યા હજી બાથરૂમમાંથી પેલું લઈ આવજો મારું પછી. ચાલ હમણાં હવે આટલું મૂકી દો પછી હું મારી રીતે હું લઈ આવું બીજું. બીજું આ તો બેઠું જ પોટલું રહે બરાબર. ફ્રેન્ડ્સ બે બેગ રેડી થઈ ગઈ છે. હજી મારી મહેંદી પડે છે. મારી મહેંદી સુકાઈ જાય પછી મારે હજી જોયું લેવું પડશે. આ લોકોએ કર્યું છે પણ ખબર નહીં કેવું કર્યું. પેલું તારું બેગ છે ને ચેન વાળું તે વ્યવસ્થિત ઠેકાણા મૂક. પેલું તારું બેગ બધું મૂકી દેવો જ્યાંથી કાઢેલું છે એ નથી લેવાનું થાય. એટલે જગ્યા ખાલી થઈ જાય. આ મારું આ લેવું પડે કે હું મારું તારું લઈ લેજે ને. બેરવીને ફર્યા કરો. ચાલો આ બે બેગ થઈ ગયા. બેરાને તો બહાર હવે લે ને અમુક તો ચલો ફ્રેન્ડ્સ આવી ગયા છે નીતિનભાઈ. આ બધું નીતિન આવી ગયા છે. તો હવે આપણે જઈએ આપણા ગામ તરફ જવાના. ચાલો 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 લગ્નમાં જવાના. આ ચાચુને બતાવ શર્માતા છે પણ. તો ચાલો ફ્રેન્ડ્સ ચાલો આપણે જઈએ લગ્નમાં.
જાય છે ગાડી પાસે. ચલો આપણે પણ જઈએ. ફ્રેન્ડ્સ હમણાં બાપા ગાડી લઈને આવી ગયા છે તો હવે બધા જાય છે. તો ફ્રેન્ડ્સ અમે બધા ગાડીમાં બેસી ગયા છીએ અને હવે અમે જઈ રહ્યા છીએ અમારા ગામ લગ્નમાં. તો તમે પણ ચાલો. તો ફ્રેન્ડ્સ અમે ફાઇનલી અમારા ગામ આવી ગયા છીએ. ઘરની અંદર એન્ટ્રી પણ થઈ ગઈ છે પણ દેખાતું નથી. પણ હવે આપણે અંદર જઈએ. ચાલો ચાલો રે. તો ફ્રેન્ડ્સ ચાલો અંદર હવે આપણે જાતે ભરાઈ ગઈએ. આ બાજુ બતા, આ બાજુ આ બા છે તો ફોઈ છે, બીજા બા છે ને અહીંયા મમ્મી છે. તો ફ્રેન્ડ્સ ફાઇનલી ઘર આવી ગયા. આપણે અંદર આવી ગયા છે અને હવે આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફ્રેન્ડ્સ. તો બાય. હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં લગ્નમાં.